બેન અસા ન્યાજ ઉભો રહેજે ન્યાજ. હાયા જ ઉભો રહો એટલે એટલે હામી જીભા જોડી નો થાવી જો જરાય. હું કોણ છું ખબર છે ને? તારી બેન ની હાહુ છું હાહુ. હા તારી બેન થી 6 ફૂટ આગળ ઉભો રહેજે સમજાઈ ગયું? પણ ગૌરી બેન હા મારા બેનના લગ્ન પછી હું પહેલી વાર એને મળવા આવ્યો છું તો તમે કેમ આવી રીતે કરો છો? મારે મારી બેનને મળવું છે. હવે બેન ને મળવા વાળી નો થમાને. પેલા 2 વીઘા જમીન નું કીધું તો એનું શું થયું? ઓલો તારો બાપ ભીખ માંગવા કેમ ગયો? કેમ જમીન દેતો નથી? બા આ હું બોલો છો તમે? મારા બાપુ વિશે તમે સેમ તેમ ન બોલી શકો. અને મારો ભાઈ હા આ સુરજ દાદા તો સૌ કેટલા તપે છે. આ તડકાનો અહીંયા આવ્યો છે મને મળવા એને પાણીનું તો પૂછો. ઓહો એટલું બધું ભાઈ નું પેટમાં બળે છે ને પાણી ની તેપી છે. જો તમે અત્યારે મારી બેનને કઈ નહીં કહેતા હો. હા ભારી તું તો બેન ના ઉપરા લઈને ધોડો આવ્યો. તારી બેન ના કઈ અમે દુઃખ ના ડુંગરા નથી તૂટી પડ્યા તે તું અહીં ધોડો આવ્યો. અને આ છે ને પિલોડા પાડવાનું બંધ કરજે મારી આમો. મને કોઈ જાતનો ફેર નહીં પડે સમજાઈ ગયું તને? તમને નીકળ જા અહીંથી. હા આવી રીતે અડધું ન કરો મારા ભાઈને. હવે એક તો માં તો છે નહીં પણ આમાં મારી જરૂર ક્યાં પડે એમ છે? એક કે હજારા બાપ ને દીકરા. માં નથી ને એટલે મારી બેનને અહીંયા આપી હતી. એને માનો પ્રેમ નથી મળ્યો તો તમે માનો પ્રેમ આપો. પણ અત્યારે ખબર પડી કે તમારામાં તો પ્રેમ કે લાગણી કે દયા કાંઈ છે જ નહીં. હા પ્રેમ દયા લાગણી હવે તું મને શીખડાવીશ કે માં કોને કહેવાય? તું મને શીખડાવીશ હે? હવે જાને ફરીવાર તું અહીંયા પગ મૂકતો ને તારા ટાટિયા ભાંગી નાખી જાને. વાહ આવી રીતે અડધું કેમ કરો છો મારા ભાઈને તમે? તને તો હું પછી જોઈ લઈશ. પેલા તારા ભાઈનો વહીવટ પતાવ દે મને. હું તને હું કહું છું આ છેલ્લી ને પેલી તું મારી ચેતવણી સાંભળી લે. તારા બાપને કહી દેજે ભીખ મંગાને 2 વીઘા જમીન જ્યાં સુધી અમારા નામે નો કરે ને ત્યાં સુધી આ ઘરમાં પગ ન મૂકતો. તમારે જી કેવું હોય ને એ મને કયો પણ મારા બાપને કઈ નહીં કહેતા. તમને કહી દઉં છું હું સને બધું સહન કરી શકું પણ મારા બાપનું અપમાન કોઈ દી નો સહન કરવો. અવાજ નીચો રાખીને વાત કરજે મારી સામે. અવાજ નીચો. સો મને મારી બેનને ખાલી ઘડી 5 મિનિટ ખાલી મને મળવા દો. હવે બેન વાળી નો થાતો જા કે હું તને અહીંથી ધક્કા મારીને કાઢું. જા અહીંથી બહાર રહેવા દ્યો. નીકળ જા કીધું ને. અને તું ઘરમાં કર હાલ ઘરમાં કર. પૂછ્યું કાઈ નહીં. લે કાઈ નહીં. એક વાત કહેતો તો મને આ માણાને કાંઈ નો થયું હોય ને તો મારી જાણમાં તો એવું કોઈ માણા નથી કે જે તારી જેમ માયુસ થઈને બેઠો રહે. હા પોતાના મનમાં ખોવાયેલો હોય ને એવું માણા ક્યારે બેહે જ્યારે એની હારે કોઈ એવી ઘટના બની હોય કે જે એના માટે આમ જીરવવા જેવી કે માનવા જેવી ન હોય. હા તો જાવ ની બાને પૂછી લ્યો ની મને હું કામ પૂછો છો? લે મેં બા હારે લગ્ન નથી કર્યા, તારી હારે લગ્ન કર્યા છે. આ 4 ફેરા તારી હારે ફેરો. મારે બા હારે જ રહેવું હતું તો તને લાવત શું કામ? જે પણ કઈ થયું હોય, જે પણ તને કઈ મુસારો હોય ને એ ફોડ પાડીને કહી દે ને. હું તારો ધણી છું. હું તને નહીં સમજુ તો કોણ સમજશે બોલ? હા તો મને એક વાત તો જવાબ આપો. અરે એક વાત શું, જેટલું પૂછવું એટલું પૂછી નાખ. આજ તો બધી વાતના જવાબ જ આપવાસ મારે. તો આ મારા મા બાપે મને તમારે યારે પવડાવીને આ ઘરમાં મોકલી કઈ ગુનો કર્યો છે? કોણે કીધું એવું કે તારા બાપુએ તારા લગ્ન મારી હારે ખીરેવાને ઈ ગુનો કર્યો? ઉલટાનો હું તો છે ને મારા અહોભાગ્ય સમજુ છું કે તારા જેવી સમજુ સંસ્કારી અને સારી છોકરી મારા ભાગમાં આવી કે જે મને સમજે છે ને મારા પરિવારને સમજે છે. તો બાહુ કમાવું વર્તન કરે છે? આ ઘડીએ મારો ભાઈ આવ્યો તો અશોક આયા
મને મળવા. તો બાએ પાહે એનો આવવા દીધો, ત્યાં ને ત્યાંથી એનું અપમાન કરીને ને ધક્કો મારીને કાઢી મૂક્યો ઘેરે. હું વાત કરે છે તું? બાએ અશોકભાઈ નું અપમાન કર્યું? હા, પણ હું કામ? એવું કહેતા હતા કે જ્યાં લગન વાળા બાપા ઓલા 2 વીઘા જમીનની વાત થઈ છે એ નહીં આપે ને ત્યાં સુધી મને મળવા નહીં દે. હા બસ, એને હદ કરે છે. જ્યારે જુઓ ત્યારે બસ 2 વીઘા જમીન, 2 વીઘા જમીન, 2 વીઘા જમીન. જાણે કેમ મરે ત્યારે ટાઠડિયામાં હારે બાંધતા જવાના હોય. અરે ભગવાનની દયા છે આપણા ઘરમાં, ખાધે ખૂટે એમ નથી. આ હંધાઈ મહેનત કરીએ છીએ, ભગવાનની દયાથી હરખું પાક થાય છે, હરખી આવક આવે છે. ઓય હું કામ તારા બાપુને હેરાન કરે છે ને, મને તો ઈ સમજાતું નથી. અરે એક તો તારા બાપુની હાલત ખરાબ છે, આગળ પાછળ બીજું કોઈ છે નહીં. એક તો પોતે મહેનત કરીને ટકનું લાવીને ટકનું જમે છે, એમાંથી ક્યાંથી બિચારા આ 2 વીઘા જમીન દેવાના? ઈ જ મારો જીવ બળે છે. મારા બાપુ બિચારા એનું ગુજરાન તો માંડ કરે છે, અને ઈ ક્યાં આપણી ઘરે કઈ માંગવા આવે છે? અહીંથી કઈ લઈ ગયા છે? ઈ આપણી ઘરે સાની રકમી એઠી કરવા બિચારા નથી આવતા, અને તોય એને જેમ ભાવે એમ બોલે છે. ઈ તો ઠીક, પણ મારે માં નથી, એની માટે હું તને મોઢામાં આવે એવું બોલતા હતા. આ મારાથી નથી સહન થતું. હું સમજાવી બાને, જો શાંતિથી સમજી જાય તો ઠીક છે, બાકી કડક શબ્દોમાં સમજાવતા આવડે છે મને. આહાહા, આ કોને સમજાવવાની વાતો હાલે છે? બે માણા વસારે. હા, જેણે ભૂલ કરી હોય એને સમજાવવાની વાત કરવાની હોય, બાકી હું કામ કોઈને સમજાવવા જોઈએ આપણે? આહાહા, આ ઘરમાં વળી ભૂલ કોણ કરે છે તેને સમજાવવા જોઈએ, અને આ ઘરમાં બધા સમજેલા જ છે. ખબર છે ઈ તો. હું આ જ ઘરમાં રહું કે પારકા ઘરમાં તો રહેતો નથી, ને નથી એવો નાનો કે મને કઈ સમજણ ના પડતી હોય. અંધુય સમજુ છું કે આ ઘરમાં કોણ સમજેલું છે ને કોણ સમજેલું નથી. હા, તો પછી અત્યારે કોની વાતો હાલે છે? મારા બાની. તારા બાની? તારા બાની તો અમને બધાયને ખબર જ છે. હા તો મારે હું એને સમજાવવા ના જોઈએ? આ ખોટે ખોટી બિચારી મારી ઘરવાળીને હેરાન કરે છે. ઓહોહોહો, આ કાલ સવારે આવેલી બહુ અને એના બોલેલા બોલ, અને એના લીધે તારી માને સમજાવવાના? નાનેથી મોટો હું તને કર્યો છે તો તારી માને તું સમજતો નથી? લે, હા મારી બાએ મને નાનેથી મોટો કર્યો એટલે મારે મારી બાનું સાંભળવાનું, એવું કયા શાસ્ત્રમાં લખી દીધું? આજે તમારી સામે ઊભી છે ને, એનું હંધુય છોડી અને મારા ભરોહે આ ઘરમાં આવી છે, તો એ પણ ફરજમાં આવે કે એને આ ઘરમાં છે ને દુઃખ ના મળવું જોઈએ, એ પણ શાંતિથી રહેવી જોઈએ ને આપણા ઘરના લોકો શાંતિથી રહેવા જોઈએ. હા, તે આખી દુનિયાની આ તારી એક જ બાયડી એનું ઘર છોડીને આવી છે. અમે તો બધું ભેગું લઈને આવ્યા છીએ. જુઓ, મને છે ને બીજાથી કાંઈ ફેર પડતો નથી. મને મારા લોકોથી ફેર પડે અને ઈ દુખી થતા હોય ને તો મને જરાય પસંદ નથી. ઈ પછી મારી ઘરવાળી હોય કે મારા ઘરના લોકો હોય. વાહ વાહ વાહ, આ તારી બાયડી દુખી થાય છે ઈ તને દેખાય છે? એને તો ખોટે ખોટા 2 પીલુડા પડ્યા એટલે ભાઈ તો એમાં તણાઈ ગયા. કેમ તો બોલ? તારી માં દેખ દુખી થાય છે, અમે બધાય દુખી થાય છે, ઈ તને નથી દેખાતું? ના એક વાત કયો તો મને. હા, એવું તો મારી ઘરવાળીએ શું કર્યું કે મારા ઘરના લોકો, મારી બા, તમે બધા હેરાન થઈ ગયા? હા, તો મેં તો તારી બાને પહેલા જ કીધું તું કે સમજી વિચારીને સંબંધ કરો, પણ ના, આ તારું માયના ને એમાં અત્યારે આદી જોવા પડે છે. અને તારી માં ખોટી નથી હો, એને જે માંગ્યું છે ને જે વાત કરી છે ને એ બધી બરાબર જ છે. કાંઈ બરાબર નથી કરી. અને આપણે છે ને છોકરી લેવા ગયા તા, છોકરીનું ઘર લેવા નતા ગયા. અને છોકરી સંસ્કારી છે, સારા ઘરની છે, હા આપણા પરિવારમાં હળી મળીને સાથે શાંતિથી રહી શકે ને એવી છે, તો ઈ મહત્વનું છે કે તમારી એની 2 વીઘા જમીન મહત્વની છે? હા, સંસ્કારી છે તો હું કઈ ભટકા ભરવાના સંસ્કાર ને? વાહ, ઈ તો કોઈ એવી ભટકાણી જ ને તો ખબર પડે, આખું ઘર ધૂણાવત ને ત્યારે ખબર પડે કે કોણ સંસ્કારી છે ને કોણ સંસ્કાર વગરનું છે. ધૂણાવે તો ખરી, શું અમને ભાન નથી પડતી? બધી ખબર પડે છે, પણ વેવાઈ વેલા છે ને આંગળે શોભે ને એવા હોવા જોઈએ. આ જેને ને તેને વેવાઈ વેલા બનાવાય નહીં. મેં તારી માને સમજાવ્યા હતા કે તમે આ સંબંધ ન કરો, પણ નહીં, આ ભાઈને ગમતી હતી ને એટલે દોડીને ગયા લેવા. અને હવે જો તે હારી જ આવી છે, એ ખરાબ ન થાય. કાકી, અમારા હાહુ તો નથી સમજતા. ઈ તો મને જેમ તેમ બોલા કરે છે, પણ તમે તો સમજો. હું ભૂલ છે મારી, હું વાંક છે મારો. તમે જેમ કહો એમાં ઘરમાં હું રહું છું.
બસ ખાલી એટલું જ છે ને કે મારા બાપુ પોગી ન હોય કે 2 વીઘા જમીન દેવામાં. અરે જેમ કયો એમ રે, એટલે ઉપકાર નથી કર્યો અને રહેવું પડે. અમને અમારી હાહુ છે ને જેમ કેતા ને એમ જ રહેતા. અને આવી રીતના અમારી કોઈ દી જીભ નથી ઉપડી હાહુની સામે કે કોઈ હગાવાલાની સામે બોલવાની. આ તો તને સૂટ આપી છે ને એટલે તું બોલી શકે છે. હું ખોટું બોલી? હા, જે પણ બોલી ની હાસુ જ બોલી. આમાં કાંઈ ખોટું નથી. હા, એના બાપુ છે ને કાંઈ 2 વીઘા જમીન આપવાની ના નથી પાડતા, પણ તમને જ ઉતાવળ ફાટી જાય છે. હા, રખવાયા ઢોરની જેમ. નહીં, આપી જ દો, આપી જ દો. ક્યાંથી લાવે બિચારા? તો પેલા ભાન રાખવી જોઈ કે હારે વળાવી છે ને તો ખોયડું કેવું છે એ બધી ખબર હોવી જોઈએ. અને એ પ્રમાણે તમારે તમારી છે ને વ્યવસ્થા પણ કરવી પડે. ક્યાં ક્યાં ખાતે ખોટ છે? આ તો- તમે 2 ટકના રોટલા નથી ખાતા? એમ નહીં, 2 ટકના રોટલા તમને નથી મળતા? આ ભૂખા મરી જાવ છો તમે? તે મારા હારાની પાછળ પડી ગયા છો. અને આ હંધુય છે ને અમને હરખ નથી થતો માંગવાનો. આ તો એનો બાપ બોલ્યો તો ને એટલે માંગે છે. અને એક તો તારી માં ઈ મને હખેથી જીવવા નથી દેતી. અને કાલ સવારનો આવેલો તું, હવે તુંય રહી ગયો તો. અને તારી વાહે તો તારી બાયડી રહી ગઈ હતી. મારે બધાયનું સાંભળવાનું. હવે તમે છે ને તમારું જેમ કરતા હોય ને એમ કરો, પણ મને બક્ષી દ્યો. અને હામાં બોલવાના તો છે ને રેવા જ દેજો. એક તો મોટા ઉપાડે પોતે આવે છે અને પાછી અમને કે જે કરવું હોય એ કરો. તો તમે શાંતિથી બેહો ને બાપા. કાંઈ વાંધો નહીં, તમે બોલો માં કઈ અને શાંત રાખો મગજ. વાડીએ જવાનો સમય થાય છે, હું ભાત તૈયાર કરી દઉં. મારી બેનને નો મળવા દીધો મને. હું આ એકલો બબડતો જતો અને આ મોઢું કા પડી ગયું? કઈ નહીં, ઘરે જવું છે. ઉભો રે, પણ વાત સાંભળ પેલા. શું થયું છે? મુખી બાપા, મારે તમને હું વાત કરવી. હું વાત કરવી એટલે આમ જો, આ ગામમાં કોઈ દુખી હોય ને તો એ મારાથી સહન નથી થતું. અને આ તારી આંખમાં જળજળિયા કેમ છે? હું આજ મારી બેનને મળવા ગયો તો. બેનને મળવા જાતો હરખ નો હમાવો જોઈએ, એની બદલે આંખમાં આહુડા છે. હા, અને આમ ઉતાળ એકલો બબડતો જાશો. હા, હરખ હોવો જોઈએ, પણ જ્યારે હું ગયો ને તઈ હું બહુ હરખમાં હતો કે મારી બેનના લગ્ન થઈ ગયા. પછી હું પહેલી વાર જાઉં છું તો મારી બેનને હું જોઈને બહુ જ હરખાઈ જાય. હું હરખાતા એના ઘરે ગયો અને જેવો એના ફળિયામાં પગ મૂક્યો ને તો મારી બેનના હાહુ આવી ગયા. મેં કીધું મારી બેન ક્યાં છે? તો મને જેમ ફાવે એમ કેવા મળ્યા. મને તો ઠીક, પણ મારા બાપાને નો કહેવાના વેણ કેવા મળ્યા. અને મારી બેનને નો મળવા દીધો મને. હું વાત કરે છે તું? એની હાહુએ તારી હારે આવું વર્તન કર્યું? હા તો બહુ ખોટું કહેવાય. એની હાહુને આવું ન કરવું જોઈએ. અરે, એનો ભાઈ પહેલી વાર એની બેનને મળવા આવે તો હરખે એને મળવા દેવો જોઈએ. એની બદલે આવું કરે. હા, માણસ જેવા ન કહેવાય, હા જનાવર જેવા કહેવાય. હું તો નો કહી શકું ને એને. મારી બેનના હાહુ છે અને મારી બેનનો હાથ પકડી લીધો એને. મારી બેન મારી પાસે આવવા જ માંગતી હતી, પણ મને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યો. એક મિનિટ, મારી વાત સાંભળ. પણ એ આવું કરે છે શું કામ? એને તારાથી કે તારા પરિવારથી તારા બાપાથી એને વાંધો શું છે? વાંધો કાંઈ નથી. મારી બેનના જ્યારે લગ્ન થયા ને ત્યારે એ લોકોએ 2 વીઘા જમીનની માંગણી કરી હતી. એટલે દહેજની માંગણી, દહેજમાં જમીન માંગી એને? હા, અને મારા બાપાએ હા પાડી દીધી હતી. પણ તમને તો ખબર છે ને કે અમારી પાસે જમીન નથી. અરે પણ તમારી પાસે જમીન નથી તો મને ખબર છે, પણ જમીન નથી છતાં તારા બાપાએ હા હું કામ પાડી? એને ખુલીને વાત કરી દેવાય ને કે ભાઈ મારી પાસે કાંઈ નથી, જેટલું પોગે એટલું આપી. ના, મારા બાપને છે ને હું સારી રીતે ઓળખું છું. હા, દીકરીની ખુશીમાં જ મારા બાપની ખુશી છે, સમજ્યા તમે? અને આ મારા બનેવી છે ને એ તો બહુ સારા છે. હા, અત્યારે એ ઘરે નહોતા, નકર તો મને મારી બેનને મળવા જ દે. હા, બહુ ખોટું થયું છે.
હા બહુ ખોટું થયું છે. હા એની હાહુએ આવી માંગણી ન કરાય. અને બીજી વાત એ કે આવી રીતે વેવા વેલાનું અપમાન ન કરાય. હા એને બહુ મોટી ભૂલ કરી છે. મારી વાત સાંભળો, અપમાન કર્યું ને એનો કાંઈ મને વાંધો નથી, પણ મને એક વાતની બહુ બીક લાગે છે કે મારું અપમાન કર્યું તો ભલે કર્યું, પણ એ મારી બેનને હેરાન તો નહીં કરે ને હવે? અરે હોય શોક, એમ કોઈ હેરાન નહીં કરે. અને બીજી વાત એ કે આપણે એને સમજાવશું કે આવું ન કરે. હા તું ઉપાધિ ન કરતો. હા છે ને તારા બાપાને હું મળી લઈ અને અમે બે જઈને એના હાહુને સમજાવશું. હા તું ઉપાધિ ન કરતો. અને આમ જો આ મોઢું છે ને આમ પડેલું રાખમાં, અને સંસાર હોય ને આવી થોડી ઘણી તો બધી આવ્યા જ કરે પડો છે ને, ઉપાધિ ન કરતો. જા હવે. હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. વારે કુદરત, કેવો સમય આવ્યો છે. મારા દહેજમાં જમીન માગવા મળ્યા. પાકા સતવારા તો મકાન પડ્યા. અરે બાપભાઈ કોન્ટ્રાક્ટર ની વાત જ નોખી છે. મેં મોટા ભાઈને એટલે જ કીધું છું એને કામ આપો ને એટલે મકાનમાં કઈ ઘટવા જ ન દે. હું તમને શું કહું છું, આપણે હે ને નોખા થઈને આ ઘરમાં આવી જશું અને ભાઈ ભાભી ભલે એ ઘરમાં રહીએ. આ કેવી વાત કરશો તું? આ મોટા ભાઈ સામે આવી વાત કરશું ને તો ઉધડા લઈ નાખશે બેયને. આ નવું મકાન આપણને એમ થોડા દઈ દે કાંઈ. અને ભાભીનો સ્વભાવ ખબર છે ને તને પાછી. હવે વાત કરવામાં શું જાય છે તમારું? તમારે તો કઈ પણ વાત કરીને એટલે સીધો પેલો તો દનૈયો જ હોય. પણ વાત કરીને જુઓ તો ખરી શું કહે છે શું નહીં. ભલે તમે એવું હોય ને તો ખાલી મોટા ભાઈ એકલા હોય ને ત્યારે વાત કરશું, ભાભી ન હોય ને ત્યારે જ બોલવાનું. પણ તારે બહુ ઢઢો છે નોખું થવાનો. પણ આ તો હોય જ ને. આ તમે અત્યારે બોલો છો ભાભીનો સ્વભાવ, આ તમારે તો ખાલી 3 ટક ખાવા આવવાનું હોય. મારે આખો દી એની ભેગું જ રહેવાનું હોય. એની તો ટક 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 માંથી તો હું કંટાળી ગઈ છું. હવે પીવાઈ જશે એનામાં તો. હવે કાંઈ સાચું તો બોલાતું જ નથી. વાત તો તારી એકદમ હાચી છે હો. આજની તો કાલ ભાઈ તો નોખા જ હોય ને, અને હારો ભાગ આપણા ભાગમાં આવે ને તો આખી જિંદગી જોવાનું ન રહે. તો પછી એમ જ કહેવા માંગશો ને તું? હા એટલે તો કઉ છું. હા અત્યારે આપણે છોકરાઓ નથી, કાલ હવારે છોકરાઓ થાય તો કઈક તો સારું હોવું જોઈએ ને. અને આ સતવારા મકાનમાં તો કેવું હાલે. તારી વાત તો તમે બે જણા અહીં હું કરો છો? હજી કાઈ સાફ સુફ નથી કર્યું? ક્યારને તમે હું વાતું ને ગપાટા કરવા બેહી ગયા આયા? અરે ભાભી કરું છું. આ તો બે ઘડી પોરો ખાવા બેઠા હતા. આ ઈ બધું મૂકો. આ મકાન હામું તો જોવો તમે, કેટલા હારા મકાન બનાવ્યા. એટલે એમ બે માણસ જોતા હતા કે આ બાપભાઈ કોન્ટ્રાક્ટરે મકાનમાં કઈ ખામી તો નથી રવા દીધી ને એમ. આમાં અહીંયા અરખ છે ને માતો નથી. આ શું કહું ને ભાભી તો એવો ટાઈટક થાય છે, એવી ટાઈટક થાય છે મકાન જોઈને. એમ નહીં, આ ભાભીનું મોઢું જોઈને કઈક લાગે છે કે હબળ આવ્યા છે. આ બોલો શું થયું? શું કાઈ નથી. મેં તમને સાફ સફાઈ કરવા મોકલ્યા હતા અને મકાન કરતા પહેલા સાફ તો કરો મકાન. મોટા ભાઈ આમાં પૈસા ને રૂપિયા એવા ખર્ચા છે એટલે જેટલા હરખોડા થાવ છો ને એટલા હરખથી બધું સાફ સફાઈ કરી નાખો બે જણા. હો એ તો થઈ જ જાય પણ આ મોઢું કા પડી ગયું છે તમારું? ઈ પડી ન જાય તો શું થાય મોઢું? આ સેજલ રહી ને સેજલ, એના મા બાપને 2 વીઘા જમીનનું કીધું તું પણ હા જવાબ જ ન દેતા. કેટલી વાર કહી કહીને મારે તો જીભને ડૂચા વળી ગયા. કોણ જાણે કેવા માણસો છે મને તો ખબર નથી પડતી. પણ હું કામ ને ભાભી જીભને ડૂસા વાળો છો? તમને ખબર છે બચારા પાસે કઈ છે નહીં, અને તમે એવા ગરીબડા માણા પાસે આ 2 વીઘા જમીન માંગો તો ક્યાંથી દઈએ કે બસાડા? આમ કે કોઈ તું એ તે આ તો હવે હાસી જ વાત છે ને ભાભી. હવે બિસાડાની પરિસ્થિતિ કેવી છે એ તો તમે જાણો જ છો ને, અને આખું ગામ જાણે છે. હવે 2 વીઘા જમીન શું, એની પાસે અડધો વીઘો જમીન નથી તો તમને ક્યાંથી દેહે? તું ચૂપ રે ને, તને ખબર ન પડે ને જે હોય તી તું એના ઉપર લઈને જ ઊભી હોય. હું છે આ બધું? આમ હું ને આલા ઘરમાં ફાફા મારું છું, કાંઈ કોઈ દેખાતું નથી, અને તમે અહીંયા નવા મકાન આવીને ઉભા છો. શું છે આ બધું દેખાડો? ભાઈ શું હોય એની ઈજ બળેતરા, તમને ખબર તો છે. કેમ એની એટલે? આ 2 વીઘા જમીનની. આ તઈ હું મોટા ભાઈ, આ ભાભી છો ને ખોટી હઠ લઈને બેઠા છે. 2 વીઘા જમીન 2 વીઘા જમીન. હવે બિસાડા વેવાઈ પાસે ક્યાં એટલી જમીન છે તો તમને દેતા હતા? અરે ઓ બાપા, મને બધી ખબર છે, અને હાસું કહું ને મારી તો કાળી કઠણાઈ છે. જે ઘરમાં પગ મૂકો ને તો કઈ દેકારા પડકારા ને ધડિયાળા ચાલતા હોય.
અરે હું તને એમ કહું છું આ ભગવાનનું દીધેલું આપણી પાસે કેટલું છે. આ જે ઘરમાં રહી છે, ખાઈ છે, પી છે, અને દયાથી જો આ નવું મકાન બની ગયું છે, તો હવે તો કાંઈક નિરાત રાખને જપીને બે હું 2 વીઘા સોટી પડી છો. બસ કરો તમે. આ નાનાની સામે તમે મને છે ને હલકી કરતા નહીં, જરાય કહી દઉં છું. મોટી છું ઘરમાં, મોટી. કાંઈક માન સમાન મારું હોવું પડે ઘરમાં. અને વેવાઈનું નામ પડે ત્યાં બધા ઉપડી હાલો. બિચારા વેવાઈ, બિચારા વેવાઈ. હું છે પણ મને તો કોક બિચારી કયો. અરે ભાભી, પણ આવી ખોટી લાલચ રાખવાની હું જરૂર છે? ભગવાને દીધું બધુંય છે આપણી પાસે, તો કોઈ ગરીબ માણસ છે તો એની મજબૂરી તો સમજવી જોઈએ કે નહીં? જો આમ જો કે આ તારા વિચારો ને કે આ વહુના વિચારો થોડુંક તો મગજ હાક. અને આમ જો તને એટલી ખબર પડે છે આ સેજલ વહુ છે ને એને દીકરી કરીને રાખ ની. તારે ખોળે તો કોઈ દીકરી નથી, તો એને દીકરી કરીને રાખ તો લીલા લહેર જ છે તારે. હા હા, હું તો એને દુઃખ દઉં છું, બહુ ત્રાસ દઉં છું, મારું છું, ખાવા પીવાનું દેતી નથી. અને આ નાના વહુને તો હું છે ખોટા જેટલી પાસે હારા થવા આવે છે. હારું હારું બોલીને હારું થાવું. બસ તમે તમારું કામ કરો. તમારે છે ને મોટાની વચ્ચે બોલવાનું થતું જ નથી. પેલી વાત તો પ્રેમથી સમજાવી દેજે આને. ભાઈ હું એને સમજાવી દે, પણ ભાભી તમે થોડુંક સમજો ની. આમ જોવો, એ ગરીબ ઘરની દીકરી છે, એનામાં છે ને સંસ્કાર છે. આ છે ને જમીન જાયદાદ અને આ બધાના છે ને કઈ બટકા નથી ભરાતા. આપડી આબરૂ હાંસવીને રાખે ને એવી વહુ આવી છે આપણા ઘરમાં. અને ભાભી, સંસ્કાર છે ને એ જ હાસી મિલકત છે. નહીં ને કાલ હવારે વેવાઈ આપી દેશે 2 વીઘા જમીન, અને પછી બહુ પાવર કરશે અને તમને બેહાડી દેશે તો તમે શું કરશો? આહા, મને શીખડાવા આવ્યા સંસ્કાર. એટલે હું મારામાં બુદ્ધિ જ નથી, હું તો ગાંડી છું એમ ને? તમારા મા બાપે એટલું નથી શીખડાયું કે ઘરમાં મોટાની સામે બોલવાનું નહીં? અને તમે આ મકાન આવડા બંગલા જેવા બનાવ્યા છે, એમાંથી અડધું તો આ ઘસી જાય 2 જણા. આપણી ભાઈ હું વચ્ચે ટંકોરી વગાડજો, ટંકોરી પછી તમે. અરે પણ તું હું સોટી પડી છો? બંગલા જમીન જાયદાદ, તારામાં કઈ બુદ્ધિ જેવું છે? હે, તને એક વાતની સમજણ નથી પડતી? તને 17 વાર સમજાવી કે તારો જીભડો ટૂંકો રાખ, પણ નહીં, તારે તો વાસ એકનો જીભડો છે એટલે તું કડવા ધડશો બધાને, બીજું કઈ વાંધો નહીં. ઓહો, હું કડવા ધોડું છું બધાને એમ? તમે મને એમ કહો છો હું કડવા ધોડું છું બધાને એમ? અરરરરરરર, હે ભગવાન, આ ઘરમાં મારું તો કઈ માન સન્માન જ નથી રહ્યું. મને તો એમ થાય છે કે હું કૂવામાં જઈને ડૂબી મરું. અરે મેં માગીને માગ્યું છે. હું ખાલી 2 વીઘા જમીન માંગી. અરે 20 લાખનો 1 વીઘો. તમે વિચાર કરો, 40 લાખ રૂપિયા આવશે. 40 લાખ રૂપિયા પછી આપણા દીકરા માટે આપણે એક બંગલો બીજો બનાવશું. તમને કેમ મગજમાં ઉતરતું નથી? અરે હું તો ઘરમાં બધાનું હારું વિચારું, પણ મારું કોઈ હારું વિચારતા નથી. બહેન થા ભાગ્યવાન તો બહેન થા. બંગલો સાચે બાંધી જાય બધું. તો આ બધું પડ્યું રે ઠૂઠામાં દઈ દે છોકરો, કાંઈ હારે નહીં આવે. થોડુંક તો વિચાર. આ તારામાં બુદ્ધિ કેદી આવશે? સાંટો ને જ બુદ્ધિ નો. મા બાપે કઈક આપી હોય તો થાય ને. હવે એ બધું પડતું મૂકો. વાહ બાપા, જાઓ તમે રોટલાનું કરો. હું તો એને ફાફા મારું કે ક્યારે ખાવા બેવું તો અહીંયા ઘડિયાળો લઈને બેઠા. એ ભાઈ જા, તું તો લઈને નીકળતો જા. અને છે ને જીભડો થોડોક વહી રાખ ને જા. મારી સા થાવશો જા, થાવશો ને જા. ડોળા હું કાઢો માર હામું. જા ભાણા ત્યાર કર. અને નાના ઓની સામે છે ને આજ પછી મને કોઈ તોડી લેતા નહીં, કહી દઉં છું તમને. બધુંય થાય. જા જા, જાવ છો. બસ ખરાબ કરી નાખ્યો આ બાએ તમે. બે સાની મને હાલ. હું છે પણ હવે મંડાણી સોતે ક્યારની હું રાડું નાખતી હતી ન્યા વો વારે. આ તો નાખવી પડે. તમને આમાં છે ને બાયુની વાતમાં ખબર ન પડે, અને જે બોલું ને એ સમજી વિચારીને જ મેં બોલ્યું છે બધું. હું સમજી વિચારીને બોલી, સમજાવી લે મને. હું સમજાય? અરે એમાં એવું છે કે આ વહુના બાપે છે ને 2 વીઘા જમીન આપી એ તો મને ખબર જ છે ભાઈ. સાંભળો ખરી આગળનું. તો ભાભી છે ને એ ઉકળે છે, તો કાંઈ વાંધો નહીં. એના ભેગા ગંગામાં મેં હાથ ધોઈ લીધા. અરે વહુને થોડા 2 શબ્દ સંભળાવી લીધા. એનું કારણ છે કે જો આપણે વહુ પાસે નહીં માંગીને તો કાલ સવારે ભાભી છે ને આપણા ભાગમાં પછી બીજા ભાગ પડાવશે કે મારા ગગાનો ભાગ દો. હવે આપણે છોકરા સુધી થયા નથી, તો આપણે ભવિષ્યમાં છોકરા થાય ને તો એના હાટું આપણે કંઈક ભેગું તો કરવું પડે ને. અને તમને તો એવી વાતમાં ખબર જ નથી પડતી. બસ ભાઈ કેમ હાલ્યા ગયા, ભાઈ કેમ હાલ્યા ગયા. અને મારે છે ને ભાભી ભેગું થોડું બોલવું પડે. અને જો ભાભી ભેગું નહીં થાવ ને તો એને મારે છે ને શીશામાં ઉતારવા પડે, અને મારે બધી બાજુ લડવું પડે. પણ તમારે તો એવું કઈ દેખાવાનું જ નથી. વાત તો તારી આમ તો હાસી ગણાય હો. હું હંમેશા હાસી જ હોઉં છું, પણ તમને ક્યાં કોઈ દી મારી કદર થઈ છે? અને સાંભળો, હવે આ ભાભી છે ને
હવે વધારે બડબડ કરે કે કાંઈ કરે ને તો તમારે છે ને મારો પક્ષ લેવાનો, પણ હારો હાર છે ને એનો પક્ષ લેવો પડશે. સમજાઈ ગયું? આપણે બે એકબીજાનો પક્ષ તો લેવો જ પડશે. જો ભાભીનો પક્ષ લેવું ને તો વહુ ઓલી થઈ જશે, અને વહુનો પક્ષ લેવું ને તો ભાભી. એટલે હવે હે ને બેયના પક્ષ આપણે હારે જ લેવાના છે, અને ફાયદો તો આપણને જ થવાનો છે. મતલબ ડમરું જેવું બનવાનું ને બે બાજુ ડાકલી ડુક 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 કરવાની એમ. હા, બસ બે બાજુ ડમરું વગાડે રાખવાનું. અહીંયા ભાભી પાસે ભાભીનું થવાનું, અહીંયા વહુ પાસે વહુનું થવાનું. અને સાંભળો, આ બધી વાત છે ને આપણે મોટા ભાઈ હોય ને ત્યારે કરતા હોય ને ત્યારે હંમેશા છે ને વહુનો પક્ષ લેવાનો. એટલે મોટા ભાઈને એમ થાય કે મારા ભાઈ ભાભી, કેમ કે મોટા ભાઈ છે ને એ વહુની પક્ષમાં છે. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે ઢાળ હોય ને ચડી જવાનું, દોડી લેવાય, રસ્તો કપાઈ જાય. અને સાંભળો, હવે છે ને આ બાજીને હું હમણાં આ પાસા છે ને ભેગા થાય ને ત્યારે પલટી મારી દઈશ. સમજાઈ ગયું? સારું, ઈ હવે તને બધું આવડે, મને કઈ એવું આવડતું નથી. તમારે માથું નથી મારવાનું. હવે એટલું સમજી ગયા મેં કીધું એમાં. આ બસ હાલો મૂકો લો. હવે હું કાંઈ ન બોલું, તું જેમ કહે ને એમ જ બસ. હા બસ. બાપુજી, મને એ વાતનું દુઃખ નથી કે મારું અપમાન કર્યું. મને એ વાતનું દુઃખ છે કે મારી હારે આ બેનના હાહુએ આવું વર્તન કર્યું તો બેનને એ કેવી રીતે રાખતા હશે. હવે આનું શું કરશું? મને તો કઈ હેલ નથી ઉઠતી. પણ મને એમ થાય છે કે આની કરતા આપણે કાંઈ બોલી ન કરી હોત ને તો વધારે સારું હોત. વચન ન આપ્યું હોત તો વધારે સારું હતું, પણ હવે આપતા અપાઈ ગયું છે. હવે શું કરશું? પણ આનો કાક તો રસ્તો કાઢવો પડશે ને. રસ્તો તો કાઢવો પડશે, પણ જમીન આપણે ગાઢશું ક્યાંથી? વાત જ એ છે ને કે આ ઉપર વાળા એને વિચાર આવ્યો હોય કે હા મારી બેન દુખી થાય, થોડી ઘણી જમીન હોત ને તોય આપણે એને આપી દેત. પણ અત્યારે આપણી પાસે કાંઈ નથી. હવે આપણે ગામની જમીનો વાવવા રાખીએ. હવે આપણી પોતાની ક્યાં જમીન જ છે, પણ તોય આપણે વચન આપી બેઠા. મને મુખી રસ્તા મળ્યા હતા, એને મને પૂછ્યું તો મેં એને કીધું ને તો એ આપણી બાજુ જ બોલ્યા હતા કે પહેલેથી આવી કઈ બોલી રખાય જ નહીં. પણ હવે બોલી રખાઈ ગઈ છે તો શું કરશું? કાંઈક તો રસ્તો કરવો પડશે ને અશોક. હા, કાક રસ્તો તો કાઢવો જ પડશે ને. બનેવી સાગર કુમાર, જય શ્રી કૃષ્ણ. અશોક આસન લેતો, આસન લેતો. નાના ભાઈ મેં કઈ આસન નથી લાવ. એ રામ, હાકેટ રમાય આવે તો કઈ એની ખાતરદારી કરવી જરૂરી નથી હોતી. હા, દિલમાં સારો ભાવ હોય ને તો એ બસ છે. કેમ છો? મજામાં? ટેન્શનમાં છે. કેમ? કઈ ઉપાધિ છે ભાઈ? ઉપાધિની તો તમને ખબર ન જ હોય ને, કારણ કે હું મારી બેનને તમારી ઘરે મળવા આવ્યો ત્યારે તમે ઘરે નહોતા. હા તે બોલો ને બાપા, હું ઉપાધિ છે? કઈ વાતથી તમે પીડાવશો એટલા બધા? હા, 2 વીઘા જમીન લગ્ન પહેલા બોલી કરી હતી ને અમે કે અમે આપશું. વાત હાચી છે કે 2 વીઘા જમીનની તમે લોકોએ લગ્ન પહેલા બોલી કરેલી હતી, પણ હવે તમારી પાસે જમીન નથી તો તમે શું આપવાના અમને? સાગર કુમાર, આમ જો, તમે ચિંતા ન કરતા. અમે તમારા મા બાપને વચન આપ્યું છે કે 2 વીઘા જમીન અમે આપશું. ભલે અમારી પાસે કાંઈ નથી, પણ ગમે એમ કરીને અમે 2 વીઘા આપશું. હો, અરે અમારી જાત વેચી નાખશું, પણ તમે જે બોલ્યા છે ને એ આપશું. હો. અરે બાપુ, કાંઈ નથી જોતું, કાંઈ જાત વેચવાની જરૂર નથી. અરે આ 2 વીઘા જમીન અમારે શું કરવી? હા, શાંતિથી રહીએ ને એ બહુ મોટી વાત છે. અને આમે જિંદગીમાં છે ને શાંતિ હોવી જરૂરી છે. હા, મિલકત તો આજ છે ને કાલ નથી. રૂપિયા તો છે ને મહેનતથી રળી લઈએ,
પણ જો શાંતિ ન હોય ને તો કાંઈ ભેગું ન થાય. અરે સાગર કુમાર, આ તમે આટલું સમજો છો, કાશ તમારા માવતર પણ એટલું સમજતા હોત. હવે અમે જે બોલ્યા છે ને એ તમને નહીં આપીએ ને તો તમારા બા અને તમારા બાપા નો બોલવાનું બોલશે અને મારી દીકરીને હેરાન કરશે, એ તો અલગ. અરે તમે હું કામ ઉપાધિ કરો છો? તમે તમારી દીકરી મને વેળાવી છે ને, મારી હારે પરણાવી છે ને, તો તમારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. હા, મારા ઘરમાં તમારી દીકરી હેરાન નહીં થાય ને એની જવાબદારી મારી. અરે પણ સાગર કુમાર, મારી દીકરી અત્યારે આ તમારા બા અને તમારા બાપાના મેણા તો સાંભળે જ છે, તો તમે કેમ કઈ નથી બોલતા? અરે મને છે ને અટાણ સુધી આખી વાતની ખબર નહોતી, હવે ખબર પડી ગઈ છે. જો કે મને સેજલે વાત કરી હતી, પણ એકવાર મારે તમને મળીને તમારી હારે બધી વાત કરવી હતી. એ હાટું થઈને મેં કોઈને કાંઈ કીધું નહોતું. પણ હવે બધી વાત ચોખવટ પ્રમાણે થઈ ગઈ ને એટલે હું મારા બાપુ અને બા બેયને ચોખ્ખા શબ્દમાં કહી દઈશ કે તમે છે ને તમારા ધતિંગ બંધ કરો અને આપણે કઈ 2 વીઘા જમીન જોતી નથી. નહીં હો બનેવી, જમીન તો અમે આપશું જ. હા, અમારા બાપાએ બોલી કરી છે ને એટલે અમે એ બોલી પૂરી તો કરશું જ. અરે અશોકભાઈ, કેટલી વાર કહું તમને, મારે છે ને તમારી 2 વીઘા હું હા નાનો ટુકડો નથી જોતો બાપા. હું કહું છું ને કે સેજલ ને અમારા ઘરમાં કઈ પણ જાતની કોઈ તકલીફ નહીં પડવા. અરે બનેવી, તમારી ઉપર તો અમને વિશ્વાસ જ છે, પણ જ્યારે તમે ઘરે ન હોય ત્યારે છે ને એકવાર હું મારા બા બાપુને હરખી રીતે સમજાવી દઉં ને, એકવાર અમારા ઘરનો ફેસલો આવી જાય ને પછી હું ઘરે હોઉં કે ના હોઉં, બાકી ઘરમાં જેવું વાતાવરણ હું કરીને ગયો હોય ને એવું જ વાતાવરણ રહે. એ વાત તમારી હાચી, પણ આજ તમારા બાનું વર્તન જોઈને છે ને મને ક્યાંય હક નથી. હવે એ તો મને ખબર છે કે મારા બા છે ને આખા બોલા છે, કોની હારે કેટલું બોલવું, કેવી રીતે બોલવું, હું બોલવું ને એની ભાન જ નથી. એકવાર બોલવાનું ચાલુ કરે ને પછી બંધ થવાનું નામ નથી લેતા. પણ હશે હવે જે થયું ને એ બધું ભૂલી જાવ અને મેં કીધું ને એ યાદ રાખો. અરે પણ સાગર કુમાર, અમને એટલે જ બીક લાગે છે. આ તમારા બા છે ને આખા બોલા છે. અરે બોલવાનું તો બોલે પણ આ ન બોલવાનું બોલે છે. અરે બાપુ, હું કહું છું ને તમને કે હવે છે ને ઈ પાતીની કોઈ ઉપાધિ નહીં આવે. હા બસ, હાલો હવે મારે મોડું થઈ ગયું છે, આ વાડીએ પાણી વાળવાનું બાકી છે. હા તો મને થયું કે આ બાજુથી નીકળું ને તો તમને મળતો જાવ, કારણ કે અહીંયા રમણ કાકા નથી, એની પાસેથી મારે પાવડો લેવો હતો. અને હું કહું છું કે મારી બેનનું ધ્યાન રાખજો. અરે અશોકભાઈ, હું કામ ચિંતા કરો છો? હા, તમારે ચિંતા ન કરો, હું સેજલનું પૂરેપૂરું ધ્યાન રાખી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રામ રામ વાઘજીભાઈ. રામ રામ ભાઈ. રામ રામ ભાઈ. બેસો. સારું કીધું તમે આવી ગયા. હા, તમને એટલે જ બોલાવ્યા હતા. હા. કે તમારી બેની વાતમાં નિવેડો આવી જાય. દેવરાજભાઈ, આ શું કહું ને તો હા તમારા ઘરવાળાની આમાં ભૂલ કહેવાય. આ થોડુંક એને બોલવામાં ધ્યાન રાખવું જોઈએ. આ ભાઈઓ માણા થઈને જેમ ભાવે એમ બોલે બધાની સામે, એ સારું ન લાગે. અને જો કોઈ પણ આપણે આંગણે આવે અને એનું માન સન્માન ન જળવાઈ રહે ને તો આમાં ઉણપ તો ઘર જણી, એટલે કે તમારી જ કહેવાય. મારા મતે તો આવું માનવાનું થાય. વાઘજીભાઈ, તમારી હંધી વાત સાચી છે. આમાં મારી જ ભૂલ છે, મારી ઉણપ છે. આ તમે જે કહો ને એ એકે શબ્દ ખોટો નથી, કારણ કે બધા શબ્દ મારી પર જ લાગુ પડે છે. પણ ઓલું કહેવાય છે ને કે જેના ઘરની થાંભલી વાકી હોય ને એના ઘરમાં ધરિયાળા દેકાળા પડકારા જ હોય, ત્યાં કોઈ શાંતિ ન હોય. આ મારી બાઈ છે ને એનો સ્વભાવ એટલો બધો આકરો છે ને ભાઈ, એને વારી વારી ન તૂટી ગયો પણ સમજતી જ નહીં. હા, જો તમે આવ્યા ને એ પહેલા હું પ્રેમજીભાઈ એ જ વાત કરતો કે આમાં ભાઈ ભૂલ તમારી બાયુની છે. આ
ત્યાં જઈને વેવાઈને ઘેરે જઈને જેમ ફાવે એમ બોલે ને જેમ ફાવે એમ વર્તન કરે એ સારું ન લાગે. એટલે મારા કહેવા પ્રમાણે તો તમારે બેને સમજવું પડે, કારણ કે તમે બે ઘરના મોભ છો, ઘરના ધણી તમે છો, અને બાયુ માણા વ્યવહારની દ્રષ્ટિએ તો વહીવટ કરવા પડે ને, તો ઈ સંબંધ કોઈ દી લાંબો ન ટકે પ્રેમજી. પણ વાઘજીભાઈ, આ સાગર કુમારના બા જે બોલ્યા અને એની જે માંગણી છે, હવે એ જોતા આપણને એવું લાગ્યું કે આપણી દીકરીને હેરાન કરતા હશે. હવે 2 વીઘા જમીન હાટુથી જોઈએ એટલું સંભળાવતા હોય અને એને ખબર છે કે આ વહુનો બાપ જમીન દઈ શકે એવી પરિસ્થિતિમાં નથી. જાણું છું પ્રેમજીભાઈ, હંધી વાત જાણું છું. અને દેવરાજભાઈ, હા તમારે ક્યાં સજાને કોઈ છે? હા તો આ 2 વીઘા જમીનમાં હું મોહ નાખે? આ મારા ભાભીને તમારે કહેવાય ને, આ 2 વીઘા ભોં હાટું થઈને આવો હારો સંબંધ બગડે અને છોકરાઓ દુઃખી થાય, એ વ્યવહારની દ્રષ્ટિએ સારું ન લાગે. તમારે બાયુ માણસ સમજાવવા જોઈએ. વાઘજીભાઈ અને પ્રેમજીભાઈ, અને તમને તો ખબર છે કે આ તમારાથી જે બોલાઈ ગયું છે ને એની હઠ પકડી લીધી છે એને, કે હવે એ બોલ્યા છે ને તો જમીન દેવી જ પડશે. પણ વાઘજીભાઈ, હું એને સમજાઈને તૂટી ગયો કે તમે કીધું ને એ જ મેં કીધું, આપણે ખજાને ખોટ ને સારી જમીન છે, રહેવાના સારા ખોરડા છે, તો પછી તારે હું જરૂર છે? તો કે નહીં, એ વેવાને કીધું છે તો એને દેવી જ પડશે. એ બોલ્યા કેમ? એ માણા વસાડે બોલ્યા છે, એટલે માણા વસાડે બોલ્યા ને એટલે હું લઈને જ રહી. આવો કક્કો પકડીને બેઠી છે. મને ઘડી વિચારવા દો કે આનો રસ્તો હું કરું. અને પ્રેમજીભાઈ, ભાઈ તમને તો ખબર છે આમાં મારી તો એવી કોઈ માંગણી નથી, પણ આ મેં હમણાં શું કીધું કે ઘરની થાંભલી વાકી છે ને ત્યાં હું રાખ બની ગયો છું. દેવરાજભાઈ, એક કામ કરીએ તો થાય. હા બોલો ને ભાઈ. વાત તો મૂળ 2 વીઘાની છે ને. હા હા, મારા ભાભીને 2 વીઘા મળી જાય એટલે શાંતિ થઈ જાય ને. ભાઈ બધી વાત સાચી, પણ 2 વીઘા ઈ આ ભાઈ ક્યાંથી આપી એક છે? તમે એની ચિંતા ન કરો. એવી શોખથી મારીને સાપે મરી જાય ને લાઠી નહીં તૂટે. એટલે તમારે બેન હવે ચિંતા કરવાની જરૂર નથી. આનો નિવેડો કેમ લાવો ને એ તો તમે મારા પર છોડી દો. આમાંથી રસ્તો મને મળી ગયો છે. અરે પણ વાઘજીભાઈ, મારી પાસે પૈસા નથી એટલા બધા. પ્રેમજીભાઈ, તમે બેહો પેલા મારી પાસે એક વાત કહું. મારી પાસે છે ને બહુ સીધો અને સરળ રસ્તો છે. તમે બે મારી વાત કાન ખોલીને સાંભળો, પણ તમારે રહેવાનું જ મૂંગું. આ વાત છે, સમજાઈ ગઈ ને? એટલે તમારે હવે ઉપાધિ કરવાની નથી. હા વાઘજીભાઈ, આ વાત તમારી મને ગોઠવી. હવે હું રજા લઉં. દેવરાજભાઈ, હવે સા પીધા વગર થોડું જવાય? એટલે પરદેવ, ઈ પછી કહેજે પેલા 2 રકેબી હારોથી સા બનાય. આ મહેમાન આવ્યા છે. હું વિચારું છું આજ ઘરમાં કોઈ આદમી છે નહીં, હંધાય વાડી ભેગા થઈ ગયા છે, તો આજે તો એવો મોકો છે ને ઓલી સેજલનો વારો કાઢવાનો. આજ મને કોઈ કેવો વાળું જ નથી. આ સેજલનો ખાખરો નો ખેરી નાખું તો મારું નામ ગૌરી નહીં. સેજલ, સેજલ, ક્યાં મરી છો? કેમ સંભળાતું નથી? આ કાનપુરમાં હડતાલ છે? હમણાં તો તું પણ અહીંયા આવતા થોડીક તો વાર લાગે કે નહીં બા? વાર હે નહીં લાગે? પગમાં મહેંદી મૂકી સારા? નહીં, બોલો ની હું કામ હતું? કેમ તી બેલેની તું બહુ આમ મારી સામે તો બહુ દયામણી થાસ હો. આમ તો તારી જીબડી બહુ કટર 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 કાતરની જેમ હાલે હો. હવે સાંભળ, હું તને કહી, બોલ. તારો ભીખ મંગો બાપ છે ને, બાપ, એને હજી સુધી મને 2 વીઘા જમીન નથી દી. મને તો એમ થાય છે કે હું 2 વીઘા કરતી કરતી ક્યાંક મરી ન જાઉં. બા, તમે હું કામ હાલતા ને ચાલતા મારા બાપુને જેમ ભાવે એમ બોલ્યા કરો છો, અને આ જમીનની વાંહે હું કામ પડ્યા? તમને હું તકલીફ છે? આયા તમે જેમ કહો એમ જ હું રહું છું ને, અને એને સહી
ફર થાય તે દી આપી દે હે. હવે તું સાંભળ પેલા કાન ખોલીને હું તને હું કહેવા માંગુ છું ને ઈ આખા ગામની અંદર ઢંઢેરો પીટી દીધો. હજી તો હાથમાં 2 વીઘા ગુડાણી નથી કે આખા ગામમાં મારી આબરૂના ધજાગરા કરવાનું કીધું તો કોણે? નહીં બા, મેં નથી કીધું કોઈને. હું નથી કોઈને કહેવા ગઈ અને હું તો ઘરની બહાર જ નથી નીકળી તો હું વાત કરવાની કોઈને. સેજલ, હું તને હાસું કહું છું કે હજી કહી દે આખા ગામની અંદર મારી આબરૂના ધજાગરા કોણે કર્યા છે? સાચું બોલ. બા, મને નથી ખબર મારી ઉપર હું કામ તાળું કોસો. હું ઘરની બહાર નથી નીકળી તો હું કામ કોઈને વાત કરવાની. અરે ગામના તો ઠીક પણ આ વાત ઓલા મુખી સુધી પહોંચી ગઈ છે. મુખી સાચું બોલ સેજલ, સાચું બોલ. બા, તમે કહેતા હો તો કરવટે કપાઈ જાઓ, પણ હોવાર પૂછો તો હોવાર એક જ જવાબ આપે કે મેં નથી આ વાત કરી કોઈને. તું એમ નહીં માન. મારે તને નક્કી કઈક છે ને પાઠ ભણાવવો જ પડશે. તું સાચું તો નહીં જ બોલ. સાચું તો તું નહીં જ બોલ. અરે ભાભી, મને લાગે છે કે હવે તમે તમારા હાસા રંગમાં આવ્યા છો. હા, આજકાલની આવેલી બહુ આ તમારી સામે બોલે છે. એની હિંમત કેમ થઈ? અરે, હું આટલા વર્ષથી આ ઘરમાં છું, પણ મેં કોઈ દી તમારા સામે એક શબ્દ ઉસાર્યો નથી. અને આ બીજું બધું તો ઠીક, આખા ગામમાં જ્યાં નીકળો ને બધા એક જ વાત કરે છે. અને મારાથી તો હાસું કહું ને ભાભી, તો આપણા ઘરનું તો ઠીક, પણ મારે તમારું તો કઈ સંભળાતું જ નથી હો. કેવી વાતો કરે છે ભાભી આ તમારી, કે તમારા દીકરાની વહુ. રામ. હવે તો હું હાસું કહું, આને છે ને ઘરમાંથી કાઢી મૂકો ને ઈ સેલો રસ્તો છે. આને અહીંયા એક ટકે રખાય નહીં. તારી વાતમાં માલ છે, વિચારવા જેવું છે. અને હિસાબે આખા ગામમાં મારી થૂ થાય છે. આખા ગામમાં. અને મેં માગીને ખાલી 2 વીઘા તો જમીન માંગી છે. અને 2 વીઘા કરતે ક્યાંક હું એને મરી ન જાઉં. ના ભાભી, આવું તો તમે જરાય ન બોલો. આ બાઈને લીધે તમારે મરાતું થોડું હોય છે. હવે એના કરતા તો એક જ રસ્તો, આને ઘરમાંથી કાઢી મૂકો, બસ. બીજી કઈ વાત જ નહીં. તારી અને વાત એમાંય આજ તો કોઈ છે નહીં પાછું, એટલે કોઈને ખબર નહીં પડે. કર નાખો. કાલ કર્યું, આજ કામ કરો, ઈ થયું ઈ કામ. હાલો. કાકી, હું બોલો છો તમે? હું કામ બતામાં કયો મસો? તમને તો ખબર છે કે આ ઘરની બહાર હું તમારી રજા વગર બહાર નથી જાતી, અને તોય તમે જઈ હોય તો મારા આવુનો સાથ પુરાવો છો. આ તો કોનો તારો પુરાવો? આ જિંદગી આખી મેં મારી જેઠાણી હારે કાઢી છે, અને હજી બાકીની જિંદગી એની હારે જ કાઢવાની છે. તો તારી બાઈક થોડી રહું? તું કરે છે. પણ કાકી, હું કરું છું કે તમારે મારી હારે આવું વર્તન કરવું પડે? અરે ભાભી, તમે ઊભા છો ને તમારી સામે બોલે છે, જો તો ખરી. 1 મિનિટ. તારી હિંમત કેમ વધતી જાય છે? આ તારા કાકીજી થાય અને તું એની સામું જીભા જોડી કરસ. એને એમ કે બળતામાં ઘી હોમે. એમ તો તારી હિંમત કેમ હાલે છે આટલું બધું બોલવાની? હે, એને બીજો કોઈ રસ્તો જ નથી. એક જ ઉપાય, ઘરમાંથી કાઢો, બસ. બીજું કઈ નહીં. હું ક્યાં જાય? મારા ઘરની બહાર નીકળ. મારે તું આજે જોતી નથી ને કાલે જોતી. નીકળ મારા ઘરની બહાર, નીકળ. અને આજ પછી કોઈ દી મારા ઘરનો ઉમરો ચડતી નહીં. 2 વીઘા જમીન ને કાઢું. હાસ, આ જોયું ને, આ મારા મામાની સોડી બતાવી હતી, પણ એની હારે ન કર્યું ને હક, પણ આ એનો જ બદલો છે. આ તો થાવું જ જોઈતું તું. બહુ પાવર હતો ને મારી જેઠાણીને. આ લઈ આવી હતી ભૂખ. અરે ભાભી, હા શું કહું ને, આ હાવ હારું કર્યું હો કામ તમે. આને જેવું તો કોઈ કામ નથી ઉત્તમ. અને હું શું કહેતી હતી તમને, મેં તમને પહેલા જ કીધું તું ને કે મારા મામાની સોડી છે, એની યારે આપણે સોરાનું સગપણ કરો. આ તો 2 વીઘાની વાત હતી,
અને જો મારા મામાની છોડી યારે કર્યું હોત ને હકમણ તો 2 વીઘા હું મારા મામા તમને 20 વીઘા જમીન આપત. 20 વીઘા જમીન? તઈ મેં તો બધી વાત કરી લીધી હતી. મારા મામા અને મામી તૈયાર જ હતા. પણ આ જો ને આપણો સાગર એમ નહીં, તે હજી હું પકડી ગયો છે. આને તો કાઢી મૂકી ઘરમાંથી. ભલે ને અહીંયા પડી રહેતી. અરે 20 વીઘા જમીન આવતી હોય તો હું ને કરવા તૈયાર છું. ભાભી તમારું નહીં, આપણે સાગરનું કરવાનું છે. અરે સાગરનું જ કહું છું. હવે માને આ ઉપર કોણ દેવાનું છે? અશોક, હા આ માંડવીની ધૂળ મેં તને કીધું તું કે આ ટ્રેક્ટર લઈને વાડીએ જાનથી નાખતો જાવજે. આ ને રહેવા દીધું બધું વાડામાં ને વાડામાં. મને ભૂલાઈ ગયું, પણ તમને આ ધૂળની પડી છે હે બેનનો કઈ વિચાર આવે છે તમને? દીકરા, વિચાર તો ઘણો આવે છે, પણ હારું ઈ સમજાતું નથી કે આ 2 વીઘા જમીનનું આપણે કરશું હું. મને એ જ ઉપાધિ થાય છે બાપુ, પણ શું કરવું હે? આગળ એના હાહુ રહ્યા ઈ એમ કે મારે તારો જીવ જોતો છે ને તો હું જીવાય આપી દઉં, પણ હાને તો આપણી પાસે જે છે નહીં એવી વસ્તુ માંગીશ. આપણે મુખ્ય વાત તો કરીશ, પણ હવે કોણ જાણે શું હું થાય. હું થાય બસ મને તો એમ જ છે કે આ આપણે આખી જિંદગી છે ને બેનને યાદ કરીને રોવાનું જ છે. તારી વાત તો સાચી લાગે, પણ નહીં હો, ગમે એમ કરી બેન. અરે બેટા, દીકરી તું દીકરી કેમ આમ અચાનક આવી બેટા? હું વાત કરું બાપુ તમને. હા, મારા લગ્ન વખતે તમે કીધું તું ને મારા હાહુને કે તમે મને 2 વીઘા જમીન આપશો. એ નથી આપી ને. મારા હાહુને માઠું લાગ્યું છે. એણે મને ઘરમાંથી કાઢી મૂકી અને એણે કીધું છે કે જ્યાં લગન તારો બાપ તને 2 વીઘા જમીન નો આપે ત્યાં લગન આ આંગણામાં પગ નો મૂકતી. પણ બેટા, તું ચિંતા ન કરતી હો. તારા બાપે વચન આપ્યું છે ને તો તારો બાપ એની જાત વેચીને પણ તારું વચન નિભાવશે. પણ તારો બાપ એને 2 વીઘા જમીન આપશે. પણ બાપુ તમને ખબર છે એ જે 10માં જમીન માંગે છે ને એ 10માં જમીનનો શું ભાવ છે? હે 20 લાખ રૂપિયાનો 1 વીઘો. આપણે ક્યાંથી કાઢશું એટલા બધા રૂપિયા? ગમે એ કરશું બેટા, પણ હું દીકરીનું ઘર નહીં ભાંગવા દઉં. નહીં બાપુ નહીં. આપણે આપણી જાતને વેચી નાખવી પડે તો ઈ મને જો અપનાવતા હોય તો એવા ઘરે મારે ન જાઉં. અને તમે જરાય ઉપાધિ ન કરો બાપુ. તમે સુખ શાંતિથી બસ ઘરનું કામ કરો. જો ઈ મને જેવી શું એવી આમનામ અપનાવે તો હું રાજી ખુશીથી જવા તૈયાર છું. પણ મારા બાપને હાવ નીસોવાઈ જવું પડે તો ઈ મને મંજૂર નથી. નહીં દીકરી નહીં, આવું નહીં બોલ બેટા. તું તો મારા કાળજાનો કટકો છો બેટા. તારા માટે હું મારી જાતને વેચી નાખી બેટા. બાકી તારું ઘર નહીં તૂટવા દઉં હો, નહીં તૂટવા દઉં. નહીં બાપુ નહીં. તમે રહો માં, કાઈ ઉપાધિ કરો માં. હાવ હારાવાના થાય અને આ જમીનની વાત તમે ભૂલી જ જાઓ. આપણે ઉપાધિ નથી કરવાની. એ તો આવશે હામે આલીને લેવા મને. નહીં દીકરી નહીં. હા, આ તારા બાપે વચન આપ્યું છે ને, આ તારા બાપે આ જુબાન આપી છે તારા હાહુને, એટલે કઈ પણ થશે તારો બાપ એનું વચન પૂરું કરશે. એની દીકરી માટે એ વચન પૂરું કરશે બેટા. તું ચિંતા ન કરતી. અને હું કેવો અભાગ્યો ભાઈ છું કે તું આટલા દુઃખમાં છો એટલે હું ને બાપુ કઈ કરી નથી શકતા. નહીં નહીં ભાઈ, આમાં તમારે કે બાપુને દુખી થવાની કોઈ જરૂર નથી. આમાં તમારો થોડો વાંક છે. આ તો મારા હાહુનો સ્વભાવ જ એવો છે.
એની વિચારધારા એટલી બધી જૂની છે, એમાં કોઈ શું કરે? નકર એવું થોડું હોય કે કોઈ બાપે ને દાયજામાં ઢગલો ભરી ભરીને જમીનના ટુકડા અને કરિયાવર આપે તો હજી કોઈ દીકરીને અપનાવે? અરે જો એને એના દીકરાનું ઘર હલાવવું હે ને તો બાપુ ઈ લઈ જાય આમે હાલીને. કઈ લાસાર છો તમે? તમારી દીકરી તમને ભારે પડશે? નહીં બેટા, બસ તઈ ઉપાધિ કરો માં. ભારે તમને જરૂર હશે ને તો એ તો આવશે. કોઈ બાપને એની દીકરી ભારે ન પડે બેટા, પણ આ તો તારા બાપે જીભ કચરી છે. આ તારા લગ્ન વખતે તારા બાપુએ આ તારા હાહુ હારાને કીધું તું કે હું મારી દીકરીના દાયજામાં 2 વીઘા જમીન આપી. તો હવે હું બોલીને કેમ ફરું બેટા, કેમ ફરું? શું કરીએ બાપુ, આ કુદરતની લીલા ખૂબ નિરાળી છે. કઈ કઈ ધગધગતા અંગારા વરહાવે ને કઈ બરફના ટાટા સાટા. પણ કાંઈ વાંધો નહીં, નિયતિના હર ખેલને હસતા મોઢે રમી લેવું અને સ્વીકારી લેવું. પણ બેટા તું ચિંતા ના કર. આમ પણ સાગર કુમારનો સ્વભાવ બહુ સારો છે અને આમ જોવા જઈએ તો તારા હારાય હારા છે. ખાલી તારા હાહુનો સ્વભાવ થોડોક આકરો હશે, પણ તું ચિંતા કર માં હો બેટા. હવે તું આટલે દૂરથી આવીશ તો હાલ પેલા ઘરે હાલ બેટા. હા બેન, હા બાપુ. શાંતિથી બેસ અને હવે હારાવાના થઈ જાય મારો દીકરો. હાલ બેટા હાલ. બા બહાર આવો. બા ક્યાં છો તમે? અરે પણ ધીમે બોલ ને, હું કઈ બેરી નથી. લાગે છે કાનેથી બેરા નહીં હોય પણ આ મગજથી બેરા થઈ ગયા હોય ને એવું લાગે છે. સૂન મારી ગયો છે તમારો મગજ. કારણ કે તમારા દીકરા માટે, તમારી માટે, આ ઘર માટે હું હારું છે ને હું ખરાબ છે ને એની તમને જરાય પરવા નથી અને જરાય ખબર પડતી નથી. પણ મેં એવું બધું હું કરી નાખ્યું તો આટલી બધી મારી આમે ઊંચા નીચું રાડું નાખીને બોલસ? તમારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખી અને પાછા મને પૂછો છો કે હું કર્યું મેં? હે, આ શું કરવાની જરૂર હતી? સજલને ઘરની બહાર કાઢવાની હું જરૂર હતી? શું કામ તમે તમારા દીકરાની જિંદગી બરબાદ કરો છો? અરે એમાં તો બિચારીમાં શું એવા અવગુણ તમને દેખાઈ ગયા કે તમે એને હેરાન કરો છો, હંમેશા એની પાછળ પડ્યા રહ્યો છો. બસ સાગર, બહુ વધારે પડતું બોલવાની તારે કાંઈ જરૂર નથી. અરે તું આવા ભીખેલમાં, આવા ભિખારી જેવામાં તું હું મોહી ગયો, મને તો ઈ નથી સમજાતું. અરે સાગર, આમ તું આટલો બધો ગુસ્સો કરમાં મારી હામુચો દીકરા. તું કેવો હીરો છો, મારો દીકરો, અને આવા ભૂખેલ જેવા હારે તું ગામમાં નીકળો તોય અમારી આબરૂ. આમ જો દીકરા, તારી માટે તો આનાથી મસ્ત મજાની આમ હિરોઈન જેવી છોકરીની લાઈન લગાડી દો, લાઈન. મારે છે ને કોઈ હિરોઈન હારે લગ્ન નથી કરવા. હું છે ને મારા આ જીવતરમાં એક જ છોકરી હારે વૈરો છું અને એની જારે મારે હાથે હાથ ભાવ કાઢવા છે અને ઈ માત્ર ને માત્ર સેજલ છે. સમજ્યા તમે? તમને ખબર છે માં કેવી હોવી જોઈએ? અરે માં તો એવી હોવી જોઈએ કે સંતાનને થોડીક પણ ઠેસ વાગે ને તપ માના હૃદયમાં લાગે, એનું હૃદય તૂટી જાય. જ્યારે એક તમે સુબો કે પોતાનું સંતાન કદાચ ને મરી કેમ નથી જાતું પણ એનાથી એને કાંઈ ફેર નથી પડતો. એને તો માત્ર ને માત્ર એના દીકરાની વાવ એને 2 વીઘા જમીન કેમ નથી આપતી? જાણે જમીન તો જાણે ગળે બાંધીને ફરવાના છો તમે. સાગર, બહુ થઈ ગયું હવે. હું તારી માં છું, માં. હું કઈ તારી દુશ્મન નથી. તો ઘણી વાર તો એવું લાગે છે કે તમે મારી માં નહીં પણ મારી માટે અભિશ્રાપ છો. કારણ કે જ્યારથી તમે આને હેરાન કરવાનું ચાલુ કર્યું છે ને ત્યારથી તમે નથી તો પોતે હકેથી રહેતા, નથી ઘરમાં બીજા કોઈને હકેથી રહેવા દેતા. અને આ મારી કાકી, એના એ વખાણ કર્યા જેવા નથી. ઈ તમને સડાવે ને તમે એને. હા, હું તો બધી વગરની છું ને, તો કાકી ચડવા ચડી જાવ. અરે કાકીએ મને સાચી તો વાત કરી છે, ઈ કઈ બિચારી ખોટી નથી. હાવ સાચું જ કીધું છે એને મને. અને તું મને એમ કહેસ કે મેં એને ઘરની બહાર કેમ કાઢી મૂકી? હે, તો તું એનામાં હું ભાળી ગયો? મને તો એમ લાગે આ શબ્દો બધાય તને છે ને સેજલે ચડાવેલા તારા સાથ. તું નથી બોલતો પણ આ સેજલ
કઈ દૂધ પીતો નાનો કિકલો નથી. હા, મને હંધી ખબર પડે છે કોણ કેવું છે ને કોણ કેવું નહીં ને. આ ઘરમાં કોણ કેની અરે કેવું વર્તન કરે ને હંધી મન ભાન છે. એટલે તમે મને ના સમજાવો તો બહુ સારી વાત છે. એક વાત કયો તો બા, હા બિસાડી સેઝલે હા સુધી તમારી હામું કે ઘરના કોઈ પણ સભ્ય હામું ઉસાવા છે વાત કરી છે, કોઈને બે કડવા વેણ કીધા છે, આ ઘરના કોઈ કામ નથી કર્યા, આ ઘરમાં માત્ર ને માત્ર મોજ કરી છે નથી કરીને, શાંતિથી બિચારી પોતાનું કામ કરે છે, ઘરના બધા વ્યક્તિને પોતાના માને છે, બધાને પોતાની જેમ હાંસવે છે. પણ નહીં, તમને એ નથી દેખાતું હા કોઈ બીજી હારે લગ્ન કર્યા ને એ બધું તમારું ફના ફાત્ય કરી દીધું હોત ને, તમને ઘરમાં લેવા લાયક નો રાખ્યા હોત ને, હા મને નોખો કર્યો હોત ને, ત્યારે તમને આની કદર થાત. ઈ બધી વાતો થાય વાતો. ભીખ માંગા હોય ને ભીખ માંગા જ રે. સમજી ગયો તું? બસ માં, તમે છે ને વધારે પડતા જ બોલી રહ્યા છો. ભલે એના બાપુ પાસે કાંઈ ના હોય, મને છે ને એનાથી કાંઈ ફેર નથી પડતો, પણ એના બાપુ પણ હવે મારા બાપુ સમાન છે. એટલે કોના વિશે હું બોલો છો ને એ બોલતા પહેલા 100 વાર વિચાર કરીને બોલજો. બાકી એથી દૂર નથી કે કદાચ મારે તમને જ મારા માં બાંધતા ફસકાવવું પડે. સાગર હવે હદ થાય છે તું કોની હામું બોલે છે તો વિચાર કર દીકરા. તારી માં હામું આટલું બધું બોલસ તું? જો તમે હકીકતમાં મારી માં હોત ને તો તમે છે ને આવું કર્યું જ ન હોત. તમે છે ને આ કાકીના રવાડે નો સેડાવોત અને અમારા કાકાના રવાડે નો સેડાવોત. તમને ખબર પડી હોત કે મારો દીકરો છે ને ઈ મને હાંસવે છે ને એની વહુ છે ને ઈ તો આખા ઘરને હાંસવે છે. પણ એક વાત તો સાંભળી લે દીકરા. એક વાત તમે સાંભળી લો, તમારે જે કરવું હોય ને એ કરજો. બાકી સેઝલ તો છે ને આ ઘરની હતી છે અને આ ઘરમાં જ રહેવાની છે. બસ સાગર મોટા ભાઈ પાના ક્યાં મૂક્યા છે? આ વાડીએ લઈ જવાનું કીધું છે. એ તમને કહું છું સાંભળો છો? હું છે આમ આફળે ફાફળે હું આવી બોલ. અરે જો તો ખરી કેવું થયું ખબર છે અત્યારે? હું થયો? અરે ભાભીએ છે ને ઓલી વહુને કાઢી મૂકી. કાઢી મૂકી? અને તું હા. કેવા મને વાડીએ આવી? હા તો પણ કેવું થયું ખબર છે? ભાભી 2 વીઘા કરતા હતા એટલે હું તો પછી ગઈ કેવા. મેં કીધું હાસી વાત છે ભાભી તમારી, આ હાસી જ વાત છે કે ઓલીએ છે ને તમને 2 વીઘા ન થાય, એક કામ કરો આના ઘરમાંથી કાઢી જ મૂકો. એટલે ભાભીએ તો ધક્કા મારીને કાઢી મૂકી. એ અક્કલની ઓથમીર, તે છે ને ઘરની વવારું ને ઘરની બહાર કઢાવી છે. આ ભાભીના કાન ભંભેણી કરીને છે ને આ ધંધા તારા બંધ કરી દે. આ હારું નથી લાગતું, ઘર ભાંગ છે છોકરાનું. હવે તમે રેવા દ્યો ને, તમને તો ખબર છે ને કે મારે આ છે ને સાગર હારે ઓલા મારા મામાની સોડી છે ને એનું હક પણ કરાવવાનું હતું. પણ આ સાગર છે ને હરો મહિનો નહીં, એટલે તી વાતનો ખાર મને કે દિવસનો મગજમાં જતો કે મારે ગમે એમ કરીને આ સાગરનું તો છે ને છૂટું જ કરાવવું છે. આ મને નહોતું ગમતું ને એ વહુ લઈ આવી છે. મારે મામાની છોકરીમાં શું વાંધો હતો અને એને લીધે જો આ અત્યારે તો મેં કઢાવી મૂકી. હવે તો ભાભી છે ને એ મામાની સોડી યારે પાછું હક પણ કરવા રેડી થઈ ગયા. હું કીધું તે તારા મામાની છોકરી હારે હક પણ ન થવા દીધું એટલે ત્યાં સેજલ વહુને ઘરમાંથી કઢાવી મૂકી. બુદ્ધિની વરદાન. તમે મારા ઉપર હાથ ઉપાડો છો? હા, પણ હાથ ઉપાડવામાં બહુ મોડું કરી નાખ્યું મેં. આ હાથ છે ને મારે બહુ પહેલા ઉપાડવાનો હતો, કારણ કે હકીકત છે ને તને ખબર નથી હજી. અરે પાડમાઈન મોટા ભાઈનો કે એને આપણને આ ઘરમાં રહેવા દીધા અને આપણા ભાગના જમીન ખોરડા છે ને આપણે ક્યારના ફના ફાટ્યા કરી નાખ્યા છે. અને એ હું કામ તને ખબર છે? પૂછ હું કામ તને કહું. આ તારે છે ને હેરમાં જવાની ઘેલસા હતી, તને ખબર છે ને? ન્યા છે ને ધંધો રોક્યો તો ઓલો તારા ભાઈએ કીધું ને, ન્યા ધંધામાં રૂપિયા ગુડ્યા થા આપણે. એને બધાય ફનાને ફાટ્યા કરી નાખ્યા આપણા ભાગના. અને આપણા ભાગે રહેવા માટે એક ખોવડું નહોતું, નથી એક કટકો જમીન આપણા ભાગની. આ તોય છે ને મોટો ભાઈ આપણને દેવા તૈયાર છો છે, અને તું આ એના છોકરાનું ઘર ભાંગવા ઊભી થઈ છો. કાંઈક તો શરમ કર. પણ હવે શું કરવાનું? હું કરવાનું મને ઈ નહોતી ખબર હો કે તું આટલી હદે લાલસુ નીકળે. અરે કાંઈક તો શરમ કર. આ તું છે ને બધી વાત જાણવા છતાંય છે ને ભાભીની હામાં હા મળાવી અને આ ઓલી બિચારી ગરીબ ઘરની દીકરી ક્યાં જાહે
એના ભાભીના કાન ભંભણી કરીને તે બસાડીને ઘરની બહાર કઢવી મૂકી. કાંઈક તો શરમ રાખી હોત. આટલી હદે લાલચ તારા મનમાં ક્યાંથી આવી? ખબર નહીં, પણ મારાથી ભૂલ થઈ ગઈ છે અને હવે એનો પશ્ચાતાપ તો કંઈક કરવો જ પડશે ને. બહુ કરી નાખી તે. ખરેખર હું તને કહું છું ને, મને છે ને તારું ગળું દાબી દેવાનું મન થાય છે. આ વાતની જાણ હોવા છતાંય તું છે ને મારા ભગવાન જેવા મોટા ભાઈ વિરુદ્ધ આ કાવતરું ઘડ્યું તે. અરે તારે તો છે ને બે શબ્દ ભાભીને કરી અને સમજાવવાની જરૂર હતી. અરે હું થઈ ગયું, હું એમ કહું તારા મામાની છોકરી આ ઘરમાં ન આવી તો. પપ્પા, મારા મામાની સોડી જો આ ઘરમાં આવે ને તો સાગરના નામે તો જમીન થવાની જ હતી અને મારી મામાની સોડી હોય ને તો એ મારું તો માને જ. એટલે એની જે જમીન છે ને એના ઉપર આપણે કબજો કરી હગી અને બધું જેમ કે ને એમ હાલી જાત. એટલે હું આ બધી મહેનત કરતી હતી. અરે તને પણ આ બધી રાજ રમત કીધું ની રમતા આવડી ગઈ. આ તું છે ને ભાભીની હારે રહી રહી ને આ તારી બુદ્ધિ છે ને આમાં છે ને ઘાસ ઉગી ગયું છે. કાંઈક તો રીત રાખ. આ છે ને મંદિર જેવું ઘર છે આપણું, એને તોડવાની કોશિશ ન કરાય. ઓલી ગરીબ ઘરની દીકરી એને જો હરખી રીતે રાખી હોત ને તો આ ઘરને છે ને સ્વર્ગ બનાવી દેત. હા, પણ ભૂલ થઈ ગઈ. સારું, હવે આનું કંઈક કરશું. જો બીજી વાર આવી ભૂલ ન કરતી હવે. અને વધારે વાગ્યું તો નથી ને? કોઈ દી તારી ઉપર હાથ નથી ઉપાડ્યો, પણ તે ભૂલ જ એવી કરી તો મારવી પડી પછી. સારું, જા હવે હાલ, મારે થોડુંક કામ છે. આ જે કઈ થયું છે ને એ બહુ જ ખોટું થયું છે. આ સેજલ વહુને ઘરની બહાર કાઢી મૂકી છે ને, આખા ગામમાં મારા નામની થૂ થાય છે. હવે ખબર પડે તો કે માર ઘરવાળીને ઘરની બહાર કાઢી મૂકી, સારું નથી થયું ને ગામમાં થૂ થાય છે. અટાણ લગીન ક્યાં હોય ગયા? તારી વાત ખરી છે બેટા. આ નાલાયક ભાઈ જો પેલા સમજી ગઈ હોત ને તો મારે આ દી જોવાનો વારો ન આવ્યો. મોટા ભાઈ, એમાં ભાભીનો એકલાનો વાંક નહીં થયો. તમને ન ખબર હોય ને તો કહી દો. એમાં છે ને આ વહુનો યાદ છે થોડો. આ કડવી વેલના બધા કડવા જ ભેગા છો તમે આ ઘરમાં, મને બધી ખબર છે. બસ કરો તમે હવે. મને જેમ તેમ બોલતા પહેલા 1000 વાર વિચાર કરી લેજો કે જે કઈ કરું છું ઈ મારા દીકરાના ભવિષ્યની ચિંતા છે. મને એટલે કરું છું, બરોબર? અને એક વાત સાંભળી લ્યો, જ્યાં સુધી 2 વીઘા જમીન મને હાથમાં નહીં હોપે ને ત્યાં સુધી છોડીનો પગ આ ઘરમાં નહીં આવે એટલે નહીં જ આવે. વાન હદ કરી છે આ બાએ તો હવે. અરે વેવાય, આવો. રામ રામ. સેજલ બેટા, વેવાન, આ તમારે 2 વીઘા જમીન જ જોતી હતી ને? લ્યો, આ રોકડા રૂપિયા લાવ્યો છું. આ 2 વીઘા જમીન લેતા પણ થોડાક રૂપિયા વધશે પણ ઘટશે નહીં. પણ મારી દીકરીને હવે મેના ટોણા નો સંભળાવતા હો. તમે તો એમ કહેતા હતા ને અમે તો હાવ ગરીબડા ગાય જેવા છીએ, અમારી પાસે તો કાંઈ છે જ નહીં. તો પછી આ રૂપિયા આવ્યા ક્યાંથી તમારી પાસે? ચોરી કરી કે પછી ક્યાંય ધાર પાડી ગામમાં? એમ કયો વેવાન, આ આંબા આંબલીનું તમારે શું કામ છે? બોર ખાવ ને. હવે તમારા જેવા ભિખારીને હોય હું ગમે ત્યાં ક્યાંક લૂંટફાટ કરી છે, ચોરી કરી છે. આની કરતા પહેલેથી લૂંટફાટ ને ચોરી કરીને મને દઈ દીધો તો મારા ઘરમાં કોઈનું કઈ મારે સાંભળવું તો ન પડે. બસ અલી નાલાયક, જે મનમાં આવે એમ બોલે છે. અને તું શું કહેશો? આ ભિખારી એની પાસે રૂપિયા ક્યાંથી આવે? એને ધાડ પાડી હશે, ચોરી કરી હશે. અરે તું એક ગરીબ માણસની મજાક ઉડાડે છે? તારામાં શરમ જેવું કઈ છે? ખબર છે આ રૂપિયા ક્યાંથી આવે એની પાસે? તને નથી ખબર, પણ મને ખબર છે કે આ રૂપિયા આ મારો વેવાય કઈ રીતે લાવ્યો છે. અરે બિચારા પાસે એક રહેવા ગામમાં નાનું એવું ખોરડું હતું.
ઈ એને એની સોડી હાટું વેચી નાખ્યું છે આ તારી જીભને લીધે. 2 વીઘા સોટી પડી ને તોય રૂપિયા ઘટ્યા ને તો બીજા રૂપિયા ક્યાંથી કાઢ્યા તને ખબર છે? આપણા ગામના સરપંચ વાઘજીભાઈએ મદદ કરી છે એની. એકદમ હાચી વાત કરી ગૌરીબેન. અમારા ભાઈએ હંધી હાચી વાત કરી. અરે તમારી પાસે તો ભગવાનનું દીધું ઘણું બધું છે. થોયા ગરીબ છોડી પાસે 2 વીઘા જમીન માંગી. અરે મરી જાહો ને તો 1000 વીઘા જમીન છે ને ઈ પડી રહે. હા માણસને છે ને કેટલી જગ્યાની જરૂર હોય ખબર છે? 3 બાય સની અને ઈ તે અગ્નિદા દેવા માટે. અને તમે આ ગરીબની હાય લ્યો છો. હારે આવશે ને તો કોકનું માન સન્માન જાળવ્યું હોય છે ને ઈ હારે આવશે. કોકના પ્રત્યે લાગણી દર્શાવી છે ને તો હારે આવશે. અરે ઈશ્વરે તમને ફૂલ જેવી દીકરી વહુના રૂપમાં દીધી છે તો એનું જતન કરવાને બદલે હા 2 વીઘા જમીન વાહે પડ્યા છો. અરે હા તમારી 2 વીઘા હું તમારે 50 વીઘા જોતી હોય ને તોય તમને આમ અપઘડિયા લખી આપું એટલી તાકાત છે મારામાં. હા તો તમારી શાન ઠેકાણે લાવવા માટે અમે તમારી પરીક્ષા લેતા હતા કે તમે ક્યાં સુધી સહન કરી શકો છો. બહુ હાચી વાત કરી વાઘજીભાઈ તમે. ને તને ખબર છે હમણાં એને શું કીધું? આ 3 બાય 6 ની જમીન. અરે એ જમીનમાં રાખ થઈને ભળી જાય, રાખ થઈને ગોતી હાથ નહીં આવે. હવે તો કઈક સુધેર અને આ છોડીને અપનાવી લે. આજો આ મારો વેવાય ચાલો રોવે છે. તને હવે તારામાં સહેજે શરમ હોય ને તો આ રૂપિયાની થેલી પકડીને હું ઓફિસ આપી દે પાછા. કહી લો વેવાય. વેવાઈ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે વેવાઈ. અરે તમારા જેવા માણસોને ઓળખવામાં ભૂલ કરી નાખી. અરે આવી લક્ષ્મી જેવી દીકરીને મેં હળદૂત કરી અને ઘરમાંથી કાઢી મૂકી. હું તમારી ગુનેગાર છું વેવાઈ, હું તમારી ગુનેગાર છું. દીકરી કહેવાય છે ને કે દીકરી છે ને એ 2 ઘરનો દીવો છે. દીકરી ઘરનો તુલસી ક્યારો છે અને દીકરી એક નહીં પણ 2 કુળને તારે છે. પણ દીકરી મેં તને હળદૂત કરવા સિવાય મેં તને કોઈ દી સુખ નથી દીધું. બેટા મને માફ કરી દેજે, મને માફ કરી દે. બસ વેવાણ બસ. આ તમારી આંખ ઉઘડી ગઈ ને એ જ બહુ મોટી વાત છે. હવે માફી ન માંગો. જે થવાનું હતું એ થઈ ગયું. હા અને બસ મારી બેનને છે ને હાસવજો. હવે તું હું આમ ઘૂંઘટો તાણીને ઊભી છો? તારા મનમાં થોડો કે જો પસ્તાવો છો હોય ને તો ફૂલ જેવી વહુ છે લક્ષ્મી જેવી એના પગમાં પડીને માફી માંગી લે અને વેવાઈના પગ ધોઈને પાણી પીને તોય ઓછું પડે. માફી માંગ. બેટા સેઝર મને માફ કરી દેજે. મારાથી ભૂલ થઈ ગઈ છે. અને વેવાઈ તમે પણ મને માફ કરી દેજો. મેં આડાહવડું વિચારી અને ખોટા પગલાને લીધે મેં મારી દીકરી અમારી બહુ સેઝલને દુખી કરી અને આ ઘરમાંથી કઢાવવા માટે બધા પ્રયત્ન કર્યા. પણ સેઝલ મને માફ કરી દે છે દીકરા, મને માફ કરી દે છે. ગૌરીબેન એક બાપ છે ને આખી દુનિયા સામે લડી શકે છે પણ જ્યારે વાત દીકરીની આવે છે ને ત્યારે ગમે એવો પથ્થરદિલ બાપ હોય ને તો એની જાતે વેચી નાખે છે. હા માણસે એની દીકરી હાડું થઈને એનું બધું વેચી નાખ્યું. એને એ પણ ખબર નહોતી કે આની પછીની ઘડી એને ક્યાં જવાનું છે. હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ફરી આ દીકરીને ક્યારે હેરાન ન કરતા. નકર તમારા ઘરમાં રતી નહીં રહે. ગૌરીબેન રતી નહીં રહે. બા કાકી મેં તો મારી જન્મ આપનારી સનેતાને કોઈ દી નહોતી જોઈ. મારા બાપે મને કોઈ દિવસ માની ખોટ નહોતી ખલવા દીધી. એ ફળિયામાં જેથી સાંજરી પહેરીને ઉપરથી ને તેથી મારો બાપ હરખાતો. એનો હરખ જોઈને હું ખુશ થઈ જતી હતી. આખરે એને મને વિવાહની કરીને આંગણે મોકલી. તમારા મેં રૂપ જોયા ને તો મને થયું કે મને એક માં મળી ગઈ.
એ મમતા નો મળી. બસ બસ સેજલ બસ. મા વગરની દીકરીને મેં નો કહેવાનો વેણ કીધા બેટા. પાતી હું તારી માં છું દીકરા, હું તારી માં છું.